જે કોઈ કુદરતી ઘટનાઓ બનતી હોય છે એની વાત કરી, એમાં ભૂકંપની આપણે કાલે વાત કરી. હવે આજે બીજો જે વિભાગ છે કે જે જ્વાળામુખી, એની આપણે વાત કરવાના છે. સામાન્ય વિજ્ઞાનની અંદર પ્રકરણ 5 પ્રાકૃતિક પ્રકોપો ભૂકંપની આપણે ઘણી બધી ચર્ચાઓ કાલે આગળના લેક્ચરની અંદર કરીએ. હવે બાહ્ય ફેરફારના કારણે જે આંતરિક ફેરફારના કારણે જે બીજો પ્રકોપ આવે છે જ્વાળામુખી, તો કે જ્વાળામુખી એટલે શું? તો કે જ્વાળામુખી એટલે ભૂમિ સપાટી છે, પણ એ સપાટીના જે નબળા ખડક સ્તરો છે, ખડકો છે, એની અંદર પડેલી ફાટ કે છિદ્રનું નામ જ્વાળામુખી આપણે કહીએ છીએ. પણ જ્વાળામુખી ફાટવાના કારણો ઘણા બધા છે. એને જ્વાળામુખીના પ્રકારો પણ 3 છે. જ્વાળામુખી ફાટવાના કારણો પણ 4 છે, મુખ્ય કારણો. એની અંદર જે પૃથ્વીના પેટાળની અંદર જે અનેક પ્રકારના ખડકો આવેલા છે, તેને ખનિજો કહીએ છીએ. એ ખનિજો છે એ પૃથ્વીના પેટાળની અંદર રહેલા છે. સમયાંતરે આપણે એ ખડકોનો ઉપયોગ પણ આપણે કરીએ છીએ. જે કોઈ પણ કંપનીઓની અંદર જે ખનિજો તરીકે ઉપયોગમાં લેવાતી હોય છે એની અંદર આપણે ઉપયોગ કરીએ છીએ. પણ જ્યારે પૃથ્વી સપાટી પર કોઈ પણ ફાટ કે છિદ્ર છે એની અંદરથી જે પૃથ્વીના પેટાળની અંદર રહેલો, કારણ કે જેટલું તાપમાન પૃથ્વીની ઉપર છે એનાથી પણ વધારે પૃથ્વીના પેટાળની અંદર તાપમાન રહેલું છે, ગરમીનું પ્રમાણ વધારે છે. એના કારણે લાંબા ગાળે આ જે કંઈ ખડકો છે એ ખડકો પીગળી જાય છે, ઓગળી જાય છે. અને એ ખડકો પીગળી જવાના કારણે આપણે ખબર છે કે કોઈ પણ વસ્તુ આપણે ગરમ કરીએ તો એમાંથી વરાળ નીકળતી હોય છે. આ વરાળ છે એ પૃથ્વીનું ઉપરનું પણ એટલું બધું કઠણ છે કે જે આ વરાળ છે વરાળનો જથ્થો અંદર દબાયેલો રહે છે. પણ જ્યાં આ વરાળ થાય છે એ વરાળ એ જે પૃથ્વીના પેટાળની અંદર ખડકો રહેલા છે પીગળી જાય છે, ઓગળી જાય છે. એને આપણે ખડકોનો પીગળેલો જે રસ છે એ રસને આપણે મેઘમાં કરીએ છીએ અને બીજા ભૂરસ પણ કરીએ છીએ. મેઘમાં અથવા ભૂરસ આ બે નામથી ઓળખીએ છીએ. જે પૃથ્વીના પેટાળની અંદર રહેલો ખનિજો છે એ પીગળે છે, એ પીગળેલા રસને મેઘમાં અથવા તો ભૂરસ કહે છે. પણ એ પીગળે છે ત્યારે એની વરાળ થાય છે. એ વરાળ છે એ દબાયેલી છે, પણ જ્યારે પૃથ્વીના ઉપરના પરની અંદર કોઈ પણ ફાટ પડે, તિરાડ પડે અથવા તો નાનું છિદ્ર પડે તો એના કારણે એ જે દબાયેલી વરાળનો જથ્થો છે એ ત્યાંથી બહાર નીકળી અને મોટા મોટા વિવિધ આકારના કદ ટુકડાઓમાં વિભાજિત થઈ અને ઉપર જમીનની ઉપર ઉછળે છે અને ત્યારે જ્વાળામુખી ફાટી નીકળે એવું કહેવામાં આવતું હોય છે. અને જ્યારે ભૂમિ સપાટી પર આવી જાય છે ત્યારે આપણે જ્વાળામુખી ફાટ્યો કહીએ છીએ. હવે જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય 4 કારણો છે. એની અંદર પહેલું કારણ છે કે પૃથ્વીના પેટાળનું તાપમાન. પહેલું કારણ છે પૃથ્વીના પેટાળનું તાપમાન. જ્યારે બીજું કારણ છે પ્રવાહી મેઘમાની ઉત્પત્તિ. પ્રવાહી મેઘમાની ઉત્પત્તિ. ત્રીજું કારણ છે વાયુ અને વરાળનો ઉદ્ભવ. વાયુ અને વરાળનો ઉદ્ભવ. અને ચોથું કારણ છે મેઘમાં, જેને આપણે 2 પ્રકારે ઓળખીએ છીએ, મેઘમાં અથવા કાંસમાં ભૂરસ ભૂમિ સપાટી તરફનું વહન. હવે જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય 4 કારણો કે જે
હવે એની અંદર પહેલું કારણ છે પૃથ્વીના પેટાળનું તાપમાન. જેમ પૃથ્વીના પેટાળનું તાપમાન હોય તેમ અંદર રહેલા તત્વો છે એ વધારે પડતા પીગળે છે અને પ્રવાહી સ્વરૂપ થઈ જાય છે અને પીગળવાના કારણે એની અંદર વરાળનું પ્રમાણ પણ ખૂબ વધારે હોય છે. જેના કારણે એ વરાળ બહાર નીકળવાના પ્રયત્નો કરે છે. પછી પ્રવાહી મેઘમાની ઉત્પત્તિ. હવે એની ઉત્પત્તિ એટલે કે એની ઝડપ કેટલી છે, ઉત્પત્તિ કેટલી છે, તો મેઘમાં કેટલા સ્વરૂપે એ ત્યાંથી અંદરથી વરાળ સ્વરૂપે કેટલો ઝડપીથી ઉત્પન્ન થયો છે, કેટલી દબાણ કરે છે, એના કારણે પણ જ્વાળામુખી વિસ્ફોટ થતો હોય છે. ત્રીજું, વાયુ અને વરાળનો ઉદ્ભવ. કેટલા પ્રમાણમાં વાયુ અને વરાળ ઉદ્ભવે છે. જો વધારે પ્રમાણમાં હોય તો દબાણ વધારે કરે, ઓછા પ્રમાણમાં હોય તો દબાણ ઓછું કરે. જ્યારે મેઘમાં અને ભૂમિ સપાટી તરફનું વહન, ભૂ સપાટી તરફનું વહન એટલે ટૂંકમાં આપણે એને કહીએ ગતિ. કેટલી ઝડપે ગતિ કરે છે ઉપર આવવા માટે, એના આધારે પણ વિસ્ફોટ નાના મોટા થતા હોય છે. જો વધારે ગતિ એટલે ઝડપ વધારે હોય તો એ વધારે પ્રમાણમાં વિસ્ફોટ થાય છે. જ્યારે જો એની ગતિ ઓછી હોય તો ઓછા પ્રમાણમાં વિસ્ફોટ થતો હોય છે. જ્યારે આ મેઘમાં છે, મેઘમાની નીચે રહેલા જે છે એ વાયુઓ છે એ મેઘમાને ઉપર ધકેલે છે, જે વરાળ છે ઉપર ધકેલે છે. અને જ્યારે ઉપરનું ભૂમિ સપાટીનું પડ છે એ પડની અંદર નાનું છિદ્ર એટલે કે કાણું પડ્યું, એ કાણામાંથી પ્રવાહી સ્વરૂપે પાણી અને જતું હોય છે. હવે અહીંયા છે પીગળેલો રસ, જેને મેઘમાં કહીએ છીએ આપણે, એ મેઘમાં છે એ પીગળે છે, ગરમ થાય છે અને પછી એની વરાળ બને છે. આ વરાળ ઉપર આવવા માટે દબાણ કરે છે, પણ ઉપરનું દબાણ પણ એટલું બધું વધારે હોવાના કારણે એ ઉપર આવી શકતો નથી. પણ જો છિદ્ર કાણું હોય અથવા તો જો કાણામાંથી પાણી બહાર નીકળતો હોય તો એ વિસ્ફોટ થવાનો સંભાવના વધી જતી હોય છે. જ્યારે લાંબી તિરાડ હોય અને એમાંથી જો મેઘમાં છે એ વરાળ છે એ બહાર નીકળે અને મેઘમાં બહાર નીકળે તો એ ધીમે ધીમે જમીન ઉપર પથરાય છે. જ્યારે નાનું છિદ્ર હોય, અહીંથી વરાળ વાયુનું દબાણ છે એ દબાણ વધારે હોય અને જો નાના છિદ્ર કે નાના કાણામાંથી એ બહાર નીકળતો હોય તો પછી દબાણ વધારે હોય તો વિસ્ફોટ થવાની સંભાવનાઓ વધી જતી હોય છે. જ્યારે લાંબી તિરાડમાંથી જો પ્રસ્ફોટન થતું હોય તો એ ધીમે ધીમે લાવા છે એ ધીમે ધીમે મેઘમાં છે એ જમીન ઉપર પથરાતો હોય છે. આપણે એના સીધા સાદા ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે ઘરની અંદર, રસોડાની અંદર ઉપયોગ કરીએ છીએ, એની અંદર પ્રેશર કુકરનો આપણે ઉપયોગ કરીએ છીએ. જે કુકરની અંદર સીટી આપવામાં આવી છે કે જે એની અંદર વરાળ છે એ સીટી દ્વારા બહાર નીકળે છે. પણ જો એની અંદર કોઈ પણ ખરાબી થઈ હોય અને જો એ સીટી છે એમાંથી વરાળ બહાર નીકળી ન શકે અને અંદર વરાળનું દબાણ વધી જાય, કુકરનું ઉદાહરણ લઈએ તો એ કુકરની અંદર વરાળ વધી જાય ત્યારે કુકર ફાટી જવાના પણ આપણે ઘટનાઓ ક્યારેક બનતી હોય છે. એવી જ રીતે બીજું ઉદાહરણ લઈએ તો કે ભાઈ સાયકલના ટાયરની અંદર કે કોઈ પણ વાહનની અંદર ટાયરની અંદર આપણે હવા ભરીએ છીએ. એ હવા છે એને વાલ્વ ટ્યુબ જે કહેવામાં આવે છે, ત્યાંથી આપણે હવા ભરીએ પણ અંદર જ્યાં સુધીની કેપેસિટી છે ત્યાં સુધી એ જાળવી શકે છે. હવા છે જ્યાં સુધી એની કેપેસિટી છે ત્યાં સુધી એ જાળવી શકે છે. ત્યાર પછી પણ તમે હવા ભરવાનું ચાલુ રાખો સાયકલની અંદર તો ત્યાર પછી એવું બને કે જ્યારે સાયકલની ટાયરનો ટ્યુબ છે એ ટ્યુબ આખું ફાટી જતું નથી. પણ જ્યાં નબળો ભાગ છે સાયકલના ટાયરની અંદર, જ્યાં નબળો ભાગ છે એ નબળો ભાગ હોય ત્યાંથી એ ફાટી જતું હોય છે. આ જ્વાળામુખી એવી જ રીતે છે કે જમીનનું પડ આખું ભેગું છે પણ એની અંદરથી વરાળ ઉપર આવવા માટે દબાણ કરે છે એટલે બધે ફાટી જતું નથી. પણ જ્યાં નબળો ભાગ છે એ નબળો ભાગ એકાએક ફાટી નીકળે છે અને જ્વાળામુખી વિસ્ફોટ થવાનું એ મુખ્ય કારણ છે. કે જે ભાઈ સાયકલની અંદર જેમ હવા પૂરીએ છીએ, કુકરની અંદર સીટીમાંથી હવા બહાર નીકળી જાય છે, જો હવા બહાર ન નીકળે અને તો એ કુકર છે વિસ્ફોટ થઈને ફાટી જતું હોય છે. જ્યારે સાયકલના ટાયરની અંદર આપણે હવા પૂરીએ છીએ જ્યાં સુધી એની ટ્યુબની કેપેસિટી છે ત્યાં સુધી એ ફાટતું નથી, પણ એની કેપેસિટી પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી પણ તમે હવા ભરવાનું ચાલુ રાખો તો જ્યાં ટાયર છે નબળો ભાગ છે ત્યાંથી ફાટી જતું હોય છે. એના એવી જ રીતે આ જ્વાળામુખી થતો
હોય છે, પણ જો છિદ્ર નાનું હોય તો એ વિસ્ફોટ થાય અને આકાશમાં ઊંચે ઉછળે અને ત્યાર પછી આવી રીતે શંકુ આકારનો જે ઉપર પથરાતા જાય અને પછી શંકુ આકારનો ઢગ રચાય છે. ત્યારે જો લાંબી તિરાડમાંથી પ્રસ્ફુટન થતું હોય તો એ ધીમે આગળ પથરાતો જતો હોય છે. આવી રીતે આ જ્વાળામુખી જે વિસ્ફોટ થવાના 4 કારણો છે એની અંદર આ 4 કારણો આની અંદર સમાવેશ કરી દેવામાં આવ્યો છે. હવે જો લાંબી કાટમાંથી નીકળે તો ધીમે પથરાય છે. જ્યારે સાંકડું છિદ્ર હોય તો વિસ્ફોટ થઈ અને ઊંચે ઉછળે છે. પેજ નંબર 24 ઉપર જેના ફોટા પણ પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવેલા છે. હવે એ પછી જ્વાળામુખીના પ્રકાર. આ હતા તમને પ્રશ્ન પૂછાય કે જ્વાળામુખી વિસ્ફોટ થવાના કારણો કેટલા? તો વિસ્ફોટ થવાના 4 કારણો. એની અંદર પૃથ્વીના પેટાળનું તાપમાન, પ્રવાહી મેઘમાની ઉત્પત્તિ, વાયુ અને વરાળનો ઉદ્ભવ અને મેઘમા અને ભૂરસનું ભૂમિ સપાટી તરફનું વહન. ત્યાર પછી જ્વાળામુખીના 3 પ્રકાર છે. એની અંદર પહેલો સક્રિય, બીજો સક્રિય જ્વાળામુખી, બીજો સુષુપ્ત જ્વાળામુખી, જ્યારે ત્રીજો મૃત જ્વાળામુખી. સક્રિય, સુષુપ્ત અને મૃત આ જ્વાળામુખીના મુખ્ય 3 પ્રકારો છે. એની અંદર સક્રિય જ્વાળામુખી તો કે ભાઈ સક્રિય જ્વાળામુખી એટલે વારંવાર અવારનવાર વર્ષમાં 2 વાર, મહિનામાં 2 વખત એવી રીતે જે વિસ્ફોટ થતા હોય છે એને સક્રિય જ્વાળામુખી કહેવામાં આવે. ગમે ત્યારે વિસ્ફોટ થતો હોય છે અને એ જ્વાળામુખી ફાટી નીકળતો હોય છે. જાપાનને આપણે જ્વાળામુખીના દેશ તરીકે જ ઓળખીએ છીએ, કારણ કે જાપાનની અંદર પર્વતીય વિસ્તારોની અંદર અવારનવાર જ્વાળામુખી વિસ્ફોટ થવાની ઘટનાઓ ઘણી બધી બનતી હોય છે. એટલે એને સક્રિય જ્વાળામુખી કહેવામાં આવે છે. સુષુપ્ત જ્વાળામુખી સક્રિય એટલે કે વારંવાર ક્રમશઃ મહિનામાં 1 વખત થાય, ક્યારેક વર્ષે 6 મહિને એવી રીતે વિસ્ફોટ થતા હોય છે. જ્યારે સુષુપ્ત એટલે કે જે એક વખત વિસ્ફોટ થઈ ગયા પછી કદાચ 6 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ પછી પણ પાછો વિસ્ફોટ થયો હોય એને આપણે સુષુપ્ત જ્વાળામુખી કહેવામાં આવે છે. કે જે એક વખત વિસ્ફોટ થઈ ગયા પછી પણ વારંવાર વિસ્ફોટ થતો, વારંવાર નહીં લાંબા સમયે થતો હોય એને આપણે સુષુપ્ત જ્વાળામુખી કહેવામાં આવે. જ્યારે મૃત જ્વાળામુખી તો કે મૃત એટલે માણસ મરેલો હોય, મૃત શરીર છે કે ભાઈ મૃત હોય ત્યારે કેટલું થઈ શકે નહીં. એટલે મૃત જ્વાળામુખી એક વખત વિસ્ફોટ થઈ ગયા પછી ત્યારે એ જ્વાળામુખી વિસ્ફોટ થયો ન હોય એને આપણે મૃત જ્વાળામુખી કહેવામાં આવે છે. જે આપણા સૌરાષ્ટ્રના મોટા ભાગના જે કોઈ પર્વતો છે આપણે શંકુ આકારના જોઈએ છીએ કે જે એ મૃત જ્વાળામુખી છે, જે વર્ષો પહેલા, હજારો કરોડો વર્ષ પહેલા એનો વિસ્ફોટ થયા પછી આજની તારીખ સુધી પાછા એની અંદર જ્વાળામુખી ક્યારેય વિસ્ફોટ થતો નથી. એટલે આવી રીતે આ જ્વાળામુખીના મુખ્ય 3 પ્રકાર છે. આપણા ભારતની અંદર, ભારતની સરહદથી થોડા અંતરે દૂર અંદમાન નિકોબાર ટાપુ આવેલા છે. ત્યાં ફક્ત એક જ જ્વાળામુખી આપણા દેશની અંદર આવેલો છે, જ્યારે વિશ્વની અંદર અનેક પ્રકારના જ્વાળામુખીઓ આવેલા છે. અને જ્યારે જ્વાળામુખીનો વિસ્ફોટ થાય ત્યારે આપણા કોઈ પણ વિસ્તારની અંદર ખૂબ ભયંકર મોટું નુકસાન થતું હોય છે. એટલે એમ ટૂંકમાં આ 3 પ્રકારો સક્રિય તો કે ભાઈ એક વખત વિસ્ફોટ થઈ ગયા પછી પણ વારંવાર વિસ્ફોટ થતા હોય છે. જ્યારે સુષુપ્ત એક વખત વિસ્ફોટ થઈ ગયા પછી પણ વર્ષો પછી પાછા કદાચ વિસ્ફોટ થાય. મૃત છે એ ક્યારે પાછા જ્વાળામુખી વિસ્ફોટ થતો નથી. હવે આ થયા જ્વાળામુખીના જે વિસ્ફોટ થવાના કારણો, એ સિવાય જ્વાળામુખીના પ્રકારો 3. તમને એક માર્ક્સની અંદર ખાલી જગ્યાની અંદર પણ પ્રશ્નો પૂછાય અને એક માર્ક્સની અંદર પણ પ્રશ્નો પૂછાય છે કે ભારતમાં કયા સ્થળે જ્વાળામુખી આવેલો છે? તો અંદમાન નિકોબાર ટાપુ, જે કે દરિયાની અંદર જે અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ એ આપણા કેન્દ્ર શાસિત પ્રદેશો છે, જે ભારતની સરહદથી થોડા અંતરે દૂર આવેલા છે, પણ ભારતની અંદર જ એનો સમાવેશ થયેલો છે. કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર એનો સમાવેશ થયેલો છે. તો અંદમાન નિકોબાર ટાપુની અંદર જ આપણે એક જ જગ્યાએ જ્વાળામુખી આવેલા છે. હવે પછી આવે છે જ્વાળામુખી વિસ્ફોટ થાય છે એટલે નુકસાન તો થાય છે, પણ એના ફાયદા પણ ઘણા બધા થતા હોય છે. ફાયદા પણ ઘણા બધા થાય છે. એ ફાયદાની અંદર જોઈએ તો
પથરાય છે એ ગરમ હોય છે, સમય જતાં એ માટી છે એ ઠંડી પડે છે, લાવા ઠંડો પડે છે અને ત્યાં ફળદ્રુપ જમીન બનતી હોય છે. એ ફળદ્રુપ જમીન હોય એ જમીનની અંદર તમામ તત્વો સમાયેલા હોય છે. એટલા માટે એમાં ખૂબ સારામાં સારું ઉત્પાદન, કોઈ પણ પાકનું ઉત્પાદન છે એ સારામાં સારો પાક લઈ શકાય છે. એટલે પાકો પણ સારામાં સારા આવતા હોય છે. એટલે આ એક ફાયદો છે. એ સિવાય પોટાશ એ માટી છે એની અંદર તમામ પ્રકારના, જે મેં કીધું એમ કે તમામ પ્રકારના તત્વો સમાયેલા હોય છે અને પોટાશ યુક્ત માટી હોય છે. એટલે એની અંદર સારામાં સારું ઉત્પાદન લઈ શકાય છે. એ સિવાય કે જે જ્વાળામુખી વિસ્ફોટ થાય છે ત્યારે અમુક જગ્યાએ ગરમ પાણીના ઝરા, જેને કહેવામાં આવે ગરમ પાણીના ઝરા નીકળતા હોય છે. જે આપણા ગુજરાતની અંદર 3 જગ્યાએ ગરમ પાણીના ઝરા આવેલા છે. ઉનાઈ, બીજું લસુંદરા અને ત્રીજું તુલસીશ્યામ. આપણે આ 3 જગ્યાએ ગરમ પાણીના ઝરા આવેલા છે કે જે ઉનાઈ, લસુંદરા અને ગીર સોમનાથની અંદર આવેલું તુલસીશ્યામ, જે ગીરની અંદર આવેલું છે, ત્યાં પણ ગરમ પાણીના ઝરા આવેલા છે. આ ગરમ પાણીના ઝરાની અંદર અનેક પ્રકારના સૂક્ષ્મ જીવજંતુઓ હોય છે કે જેના કારણે ચામડીના દર્દીઓને ખૂબ મોટો ફાયદો, એમાં નાહવાથી ચામડીઓના દર્દીઓને ખૂબ મોટો ફાયદો થતો હોય છે. આપણે શરીરની અંદર કોઈ પણ ચામડીનો રોગ હોય ત્યારે ડૉક્ટર પાસે જઈએ ત્યારે ડૉક્ટર મોટા ભાગે કહે છે કે ગરમ પાણીથી તમારે નાહવાનું વધારે પડતું રાખવું પડે. આપણે જાતે ગરમ, આ તો કુદરતી રીતે ગરમ પાણીના ઝરા આવેલા છે. એની અંદર અનેક પ્રકારના જે સૂક્ષ્મ જીવજંતુઓ હોય એના કારણે કે જે ચામડીના રોગની અંદર ઘણો બધો ફાયદો થતો હોય છે. એટલે આવી રીતે ચામડીના રોગને એ સારામાં સારો ફાયદો થાય. ગુજરાતની અંદર આપણે ઉનાઈ, લસુંદરા અને તુલસીશ્યામ કે જે ગીર સોમનાથની અંદર આવેલું છે. ઘણી વખત અનેક વિદ્યાર્થીઓએ ત્યાંની મુલાકાત લીધેલી હોય છે. ગીરની અંદર આવેલું છે ગરમ પાણીના, ત્યાં કુંડ બનાવેલા છે, કુદરતી રીતે નિર્માણ પામેલા છે. ત્યાર પછી એ જ્વાળામુખીના કારણે અનેક પ્રકારની ખનિજો, જેમ મેં કીધું હતું પહેલાં એમ કે ભાઈ દબાણ થતાં ઉપર આવી જતા હોય છે, તો પૃથ્વીની સપાટીથી નજીકમાં પણ અનેક પ્રકારની ખનિજો મળતી હોય છે. એ ખનિજો કઈ તો કે પારો, એન્ટીમની, વિજ્ઞાનની અંદર તમારે ભણવાની અંદર આવતું હશે. પારો, એન્ટીમની, સીસુ, જસર, કલાય વગેરે જે ધાતુમય ખનિજો છે કે જે ધાતુ તરીકેનો બીજી ધાતુઓની અંદર મેળવી અને એનો ઉપયોગ કરી શકીએ એવી ધાતુમય ખનિજો છે. એ ખનિજો પૃથ્વી સપાટીની નજીકમાં આવી જતી હોય છે. જે ખૂબ ઊંડેથી મળતી હતી એ હવે જ્વાળામુખી વિસ્ફોટ થવાના કારણે ઉપર આવી જાય છે અને ત્યાં એ મળતી હોય છે. ત્યાર પછી એ જે જ્વાળામુખી જે લાવારસ બહાર નીકળ્યું છે કોઈ પણ જગ્યાએ, એ લાવારસ નળીની અંદર થતાં તેમાંથી હીરા પણ બને છે. આપણે ખબર છે સુરતની અંદર અને મોટા ભાગના જે કોઈ મુખ્ય શહેરો છે, આ તમામ શહેરોની અંદર અત્યારે ડાયમંડ ઉદ્યોગ ખૂબ મોટા પાયે વિકાસ થયો છે. એટલે હીરા છે કે જે એ હીરા પણ નજીકની અંદર મળી જતા હોય છે. જ્યારે આ જ્વાળામુખી ફેંકાતા જે એની અંદરથી પદાર્થો નીકળે છે, એમાંથી ફેંકાય અને પદાર્થો જે નીકળે છે ખંડિત થયેલા જે કોઈ પથ્થરો છે એ પથ્થરોને આપણે લાપીલી તરીકે ઓળખીએ છીએ. આ પર તમને એક માર્કની અંદર પ્રશ્ન પૂછાય કે ભાઈ જ્વાળામુખીમાંથી વિખંડિત થયેલા પથ્થરોને આપણે ક્યાં નામે ઓળખીએ છીએ? તેને લાપીલી તરીકે ઓળખીએ છીએ. અને આ લાપીલી પથ્થર એવો છે કે જેને મનગમતો ઘાટ આપી શકાય છે. મનગમતો ઘાટ આપી શકાય જે આપણે પથ્થરની અંદર, ગામડાઓની અંદર, શહેરોની અંદર તો કદાચ મર્યાદિત હોય. ગામડાઓની અંદર ઘણા બધા પથ્થરોથી પહેલાં જે હાથથી કોઈ પણ વસ્તુ દળવાની ઘંટી બનાવવામાં આવતી હતી, એ પણ એ પથ્થર એ જ પ્રકારનો પથ્થર છે. જ્વાળામુખીમાંથી ફાટેલો પથ્થર છે. એટલે એ પથ્થરને મનગમતો ઘાટ, કારણ કે એ પથ્થરને ઘાટ આપવાથી પથ્થર તૂટી જતો નથી. અત્યારે આપણે આરસ વાળાનો પથ્થર હોય તે પથ્થરની અંદર કેમ મનગમતો ઘાટ આપીએ છીએ, જ્યારે ધીમે ધીમે એને ઘાટ આપવામાં આવે તો જેવો આકારનું નિર્માણ પામવાનું આપણે જોઈએ છીએ એવો આકાર આપણે એની અંદર બનાવી શકીએ છીએ. એટલે આમ ટૂંકમાં જ્વાળામુખીથી એટલું નુકસાન થાય છે, એની સામે ફાયદો પણ થાય છે. નુકસાન પણ ઘણું બધું થતું હોય છે અને ફાયદો પણ થતો હોય છે. આ થયા જ્વાળામુખીના જે પૃથ્વીના આંતરિક ફેરફારના કારણે જે જ્વાળામુખી ફાટી નીકળે છે એ જ્વાળામુખી વિસ્ફોટ થવાના કારણો 4.
એક માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય કેટલા કારણો તો કે 4 કારણો પૃથ્વીના પેટાળનું તાપમાન, પ્રવાહી મેઘમાની ઉત્પત્તિ, વાયુ અને વરાળનો ઉદ્ભવ, મેઘમાં ભૂરસ તેનું ભૂમિ સપાટી તરફનું વહન. આ વિસ્ફોટ થવાના કારણો છે. તો યાદ રાખજો, વિસ્ફોટ થવાના કારણો અને જ્વાળામુખીના પ્રકાર આ બંને અલગ અલગ છે, એટલે ક્યારેય એવી ભૂલ ન થાય. વિસ્ફોટ થવાના કારણો પૂછ્યા હોય તમે પ્રકાર લખી નાખો, પ્રકાર પૂછ્યા હોય વિસ્ફોટ થવાના કારણો ન લખાય. જ્યારે જ્વાળામુખીના મુખ્ય 3 પ્રકારો છે, જેની અંદર સક્રિય જ્વાળામુખી, સુષુપ્ત જ્વાળામુખી અને મૃત જ્વાળામુખી. જ્યારે આપણા ગુજરાતની અંદર કયા સ્થળે આવેલા છે તો ગુજરાતની અંદર ઉનાઈ, દલસુંદરા અને તુલસીશ્યામ. આપણે જુનાગઢ જિલ્લો ગણો કે ગીર સોમનાથ જિલ્લાની અંદર તુલસીશ્યામની અંદર આવેલા છે. જ્યારે જે જ્વાળામુખીથી ફેંકાતા જે વિખંડિત થયેલા જે પથ્થરોના નાના ટુકડાઓ હોય છે એ ટુકડાઓને બીજા ક્યાં ઓળખીએ છીએ તો તેને લાપીલી તરીકે આપણે ઓળખીએ છીએ. આ થયું જ્વાળામુખી. હવે આવે છે બીજો પ્રકાર આવે છે પૃથ્વીના આંતરિક ફેરફારના કારણે જે કંઈક બીજો ઘટના બને છે એને આપણે સુનામી તરીકે ઓળખીએ છીએ. મોટા ભાગે ક્યાં આવે છે તો કે ભાઈ સમુદ્રની અંદર મોટા ભાગે આ સુનામી દરિયાની અંદર આવતી હોય છે અને એના મોજા છે એ જે દૂર જમીન સપાટી સુધી આવી જતા હોય છે. સમુદ્રના તળિયે આવેલા હોય જો સમુદ્રની અંદર તળિયે ક્યારેક પણ જ્વાળામુખી ફાટવાના કારણે પણ આવા સમુદ્રની અંદર મોટા અને શક્તિશાળી મોજા ઉત્પન્ન થતા હોય છે, જેને આપણે સુનામી કહીએ છીએ. સુનામીની વ્યાખ્યા તમને પૂછાય તો તમે સમુદ્રના તળિયે આવેલા જ્વાળામુખી ફાટવાથી કે તળિયે ભૂકંપ જેવી ઘટના બનવાથી મોટા અને ખૂબ જ શક્તિશાળી વિનાશક મોજા, શક્તિશાળી તો ખરા પણ વિનાશક એટલે કે વિનાશ કરનાર વિનાશક મોજા ઉત્પન્ન થાય છે, જેને આપણે સુનામી કહીએ છીએ. કે ઊંચા અને અસાધારણ લંબાઈના હોય છે. ઊંચા વધારે હોય અને લંબાઈ પણ એની ઓછી હોય છે, પણ એ વધારે ગતિથી જતા હોય છે, એટલે એના કારણે એ ભૂમિ સપાટી પર ઘણું બધું નુકસાન થતું હોય છે. એની લંબાઈ કેટલી હોય તો કે આશરે 700 થી 1600 કિલોમીટર જેટલી લંબાઈના મોજા ઉત્પન્ન થતા હોય છે. તો એક માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય કે ભાઈ જ્વાળામુખી સુનામીના મોજાની લંબાઈ આશરે કેટલી હોય છે? આશરે તો એમાં ફિક્સ આંકડો હોતો નથી, પણ આશરે કેટલી હોય છે તો 700 થી 1600 કિલોમીટર જેટલી એની ઝડપ હોય છે. પણ આ મોજાઓની ઝડપ વધારે હોય એટલે એ લાંબુ અંતર ટૂંક સમયની અંદર લાંબુ અંતર કાપી નાખતા હોય છે, કે તેની ઝડપ ખૂબ વધારે હોય છે. આપણે જોઈએ કે સાયકલ લઈને જઈએ, ટુ વ્હીલ લઈને જઈએ, કોઈ મોટી ગાડી લઈને જઈએ, તેની અંદર ઝડપના પ્રમાણમાં અંતર કપાતું હોય છે. એટલે આમ અને તે ધીમે ધીમે સમુદ્રથી આવી અને કાંઠા સુધી આવે અને કાંઠે ફેલાતા હોય છે અને દરિયા કિનારાના વિસ્તારોને ખૂબ મોટું નુકસાન થતું હોય છે. ક્યારેક વાવાઝોડાના કારણે પણ મોટા અને શક્તિશાળી મોજા ઉત્પન્ન થતા હોય છે. ત્યારે આ જે ઘટના બની હતી 11 માર્ચ 2011 ની અંદર જાપાનની અંદર કે જે આ ઘટના બની હતી, જે પાઠ્યપુસ્તકની અંદર તમને ફોટો એક આપવામાં આવ્યો હશે, એટલે ત્યાં સુનામી આવી હતી અને ખૂબ મોટું દરિયા કિનારાના વિસ્તારની અંદર ખૂબ મોટું નુકસાન થયું હતું. એટલે આવી રીતે સુનામી પણ ક્યારેક સમુદ્રની અંદર આવતી હોય છે અને એના લીધે ખૂબ મોટું નુકસાન દરિયા કિનારાના વિસ્તારની અંદર થતું હોય છે. જ્યારે કોઈ વંટોળ કે ઝંઝાવાત જ્યારે વાવાઝોડાઓ આવતા હોય છે ત્યારે પણ મોટા અને શક્તિશાળી મોજા ઉત્પન્ન થતા હોય છે. જો દરિયો હંમેશા મોજા તો મારતો જ હોય છે, પણ એની લિમિટ હોય ત્યાં સુધી એ પાણી આવતું હોય છે. પણ આ તો એની ગતિ વધે, એની ઊંચાઈ વધે, એના કારણે એ જે જમીન સપાટી સુધી આવી જતું હોય છે અને એ સમુદ્રની અંદર ઉછાળ રૂપે હોય, ઊંચા ઉછળે છે, પણ એ પોતે ઉદ્ભેવું છે ત્યાંથી એની ઝડપ વધી જાય, એના કારણે એ આગળ જતા એ ખૂબ મોટું નુકસાન કરતું હોય છે અને હજારો કિલોમીટર સુધી લાંબા અંતર સુધી એ ફેલાતા હોય છે અને એના કારણે ખૂબ મોટું નુકસાન થતું હોય છે. અને ક્યારેક એવું બને કે ભાઈ સમુદ્રની અંદર પણ પર્વતો આવેલા છે, એ પર્વતો પર કોઈ પણ હિમશિલા પથ્થર છે, એ પથ્થર તૂટી જવાના કારણે પણ મોટા અને શક્તિશાળી મોજા ઉત્પન્ન થતા હોય છે. આપણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પાણી ભરેલું હોય એમાં જે કોઈ પથ્થર નાખીએ, નાનો અમથો પથ્થર નાખીએ તો એના તરંગો છે એ તરંગો ફેલાતા હોય છે. ત્યારે કોઈ મોટો પથ્થર નાખો તો
મોટા અને વિનાશક શક્તિશાળી પ્રલયકારી જે પ્રલય થતો હોય છે, પ્રલયકારી અને વિનાશક મોજા ઉત્પન્ન થતા હોય છે. આવી રીતે જે જ્વાળામુખી અને સુનામીના મોજાની લંબાઈ કેટલી તો કે 700 થી 1600 કિલોમીટર અને જે જાપાનની અંદર એક વખત સુનામી આવી હતી. હવે રીતે આ જે બે પ્રકારો જ્વાળામુખી અને સુનામી પૃથ્વીના આંતરિક ફેરફારના કારણે જે ત્રણ